આપણા ફોલોવરની સલાહ પ્રમાણે છે ને આજે નો આમળા જ્યુસ, ખાલી ગાજર ટમેટા અને કાકડીનો જ બ્રેકફાસ્ટ અને ઓલિવ ફૂલ સ્લીવ પોલો ટી શર્ટ મારું આઉટફિટ હતું. અને આજે તો છેક 11:15 વાગે હું વર્ક ઉપર ગયો. બિઝનેસનો આ જ ફાયદો, તમે તમારા મનના માલિક. કેપેચિનોથી આજે મેં વર્કનું શ્રી ગણેશ કર્યું અને આજે બધી જ એડ્સ લાઈવ કરી દીધી. અને આજે તો શ્રીનાથજી બાબાના બે યાદ ખાલી મારી ઉપર જ હોય ને એવું લાગતું હતું, કારણ કે ખાલી ₹350 ઇન્વેસ્ટમેન્ટમાં મારા ક્લાયન્ટ મિતભાઈને 106 જેવી લીડ આવતી હતી. અને એ લોકો 100 લીડમાંથી 12 લીડને સેલ્સમાં કન્વર્ટ કરતા હતા અને એની પ્રોડક્ટ ₹5000 હતી, એટલે 60,000 જેવું તો સેલ્સ હતું. એ ભગવાન મારા બધા જ ક્લાયન્ટને છે ને આવી રીતે જ મહેરબાન કરી દેજો. પછી હું યુએસ પોલો પહોંચી ગયો, કારણ કે મારે લેવું તો ફૂલ સ્લીવ પોલો ટી શર્ટ. અને આ ટી શર્ટ મને બહુ ગમી ગયું, પણ સાવ સાચું કહું તો આનો ભાવ ₹3400 હતો. મને તો વધારે લાગ્યા. એટલે હું મુકા કાકા ત્યાં પહોંચી ગયો. ત્યાં મારા ક્લાયન્ટનો એમરજન્સીમાં કોલ આવી ગયો, તો મેં સેલરમાં લેપટોપ ખોલ્યું, પણ ત્યાં હોત નેટવર્ક નહોતું આવતું. એટલે હું પહોંચી ગયો 4થા માળે અને ફટાફટ કામ બતાવ્યું. અને હવે જોવા જેવી થયો, પેપે જીન્સમાં ગયો ને તો ફૂલ સ્લીવ પોલો ટી શર્ટ હતું જ નહીં. યુસીબીમાં ગયો ને તો ન્યા હોત નહોતું. જોન પ્લેસમાં ગયો, ન્યા હોત નહોતું. અને મુકા કાકા ન્યા હોત ન મળ્યું. માણા ગોતે તો ભગવાન હોત મળી જાય. અને મને ફૂલ સ્લીવ પોલો ટી શર્ટ નહોતું મળતું. સ્પાઇકરમાં ગયો ને તો ન્યા હોત ન મળ્યું. મેં કીધું પેન્ટાલન્સમાં તો મળી જ જશે, ન્યા હોત ન મળ્યું. પછી મેં કીધું હવે ખાલી સર્વે જ કરવો છે. ટોમીમાં ગયો, ન્યા હોત નહોતું. રવિવારીમાં ગયો, ન્યા હોત નહોતું. લાઈફસ્ટાઈલમાં હોત ન મળ્યું. આ વસ્તુ વિચારવા જેવી છે. આખું રાજકોટ ફરી ગયો, પણ કોઈ પણ જગ્યાએ મને ફૂલ સ્લીવ પોલો ટી શર્ટ મળ્યું નહીં. હવે કદાચ આનું રીઝન એવું હોઈ શકે કે ભાઈ રાજકોટ નાનું પડે, અહીંયા ઓછી બ્રાન્ડ હશે, કાં તો પછી મારી ચોઈસ ખરાબ છે, એવું પણ બની શકે. અને કાં પછી આ વસ્તુ જ બનાવવી બહુ અઘરી હશે, અને કાં પછી આ વસ્તુ ટ્રેન્ડમાં જ નથી, એવું પણ બની શકે. તો કમેન્ટ કરજો જો કપડાનું કાંઈ તમને નોલેજ હોય અથવા તો કંઈ આઈડિયા હોય તો વિચારવા જેવું છે. આજે તો વોક કરવાની કંઈ જરૂર જ ન પડી, કારણ કે એમને 5.5 કિલોમીટર હલાઈ ગયું. તો હવે હે ને રીલું જોઈને હુઈ જાય. જય શ્રી કૃષ્ણ.